તો રોબર્ટ વાડ્રાને ઈડીનું સમન્સ મોકલવામાં આવ્યું। ઈડીની ઓફિસ જઈ રહ્યા છે વાડ્રા। સિકોપુર જમીન કૌભાંડ કેસમાં સમન્સ મોકલવામાં આવ્યું છે। તો બીજી વખત સમન્સ મોકલવામાં આવ્યું। રોબર્ટ વાડ્રાની કંપનીને આપવામાં આવતી હતી જમીન સ્કાયલાઇટ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની હતી અને કોલોની વિકસાવવાના નામે ગુરુગ્રામમાં જમીન આપવામાં આવી હતી। 7.50 કરોડ રૂપિયાના ભાવે 3.53 એકર જમીન આપી હતી। જોકે હરિયાણા સરકારે વાડ્રાની કંપનીને લાયસન્સ આપ્યું હતું। જમીનના 2.70 એકરને વિકસાવવાની મંજૂરી મળી હતી। જોકે રોબર્ટ વાડ્રાને ઈડી દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે। ત્યારે 2 વખત સમન્સ મોકલવામાં આવ્યા અને ત્યારે હાલ રોબર્ટ વાડ્રા કોર્ટ ખાતે જઈ રહ્યા છે।